વાત દિન વિશેષની કરીએ મિત્રો। પરિવાર અને વિભક્ત પરિવાર, સંયુક્ત પરિવાર, પરિવારની વ્યાખ્યા જો કરવામાં આવે તો બધા જ પરિવારો જે કે બધા જ કુટુંબીજનો એક સાથે બેસી અને સારો વાર્તાલાપ કરી શકે, સાથે જમી શકે, સુખ દુઃખને વહેંચી શકે। જીવનમાં ત્રણ પ્રકારની અવસ્થાઓ આપણે જોઈએ છીએ, પ્રભાત પણ જોઈએ છીએ, મધ્યાહન પણ જોઈએ છીએ અને સંધ્યા પણ જોઈએ છીએ। પણ સૌથી વધારે કદાચ જો આપણને શાંતિ પણ અપાવે છે, સાથે સાથે અસંતોષ પણ અપાવે છે અને એ છે રાત્રિ। અને આજે નોરતાનો ત્રીજો નોરતો છે, કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિશ્ચ દારુણ। આજે પ્રથમમ શૈલપુત્રીંચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંડ ઘંટેથી કુષ્માંડેથી ચતુર્થકમ। માતાજીના અલગ અલગ સ્વરૂપ છે। એવું આજે જે કહેવાય ગુપ્ત નવરાત્રિનો પણ અત્યારે શરૂઆત ચાલી રહી છે, ત્યારે આ વસ્તુ આપણે વિચારવી રહી। પરિવાર એટલે પરિવારજનો સાથે રહી અને એક જ છત નીચે। એક સમય એવો હતો કે 3-3, 4-4 દીકરાઓ હોય, 2-3 દીકરીઓ હોય, માતા અને પિતા મળી 7 કે 8નો પરિવાર હોય। એ એક છતની નીચે બેસી અને ભોજન કરતા હતા, સુખ દુઃખની વાતો કરતા હતા, પ્રસંગો ઉજવતા હતા। પરિવારની પ્રીતિ જ્યારે મળે ત્યારે પ્રેમ ભોગવતા હતા, દુઃખ પડે ત્યારે સરખા ભાગે વહેંચી લેતા હતા। એમ કરતાં કરતાં સમય બદલાયો, વાતાવરણ બદલાયું, વ્યવહાર બદલાયો અને એના કારણે આ વિભક્ત પરિવાર જે છે એ સંયુક્ત પરિવાર વિભક્ત। ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે વધારે પડતી મહત્વાકાંક્ષા વ્યક્તિને તકલીફ અપાવતી હોય છે। આવા સમયે દરેક વ્યક્તિને પોતાની એક સ્વતંત્ર એક પોતાનું જીવન જોઈએ છે, એક પોતાની સેફ જગ્યા જોઈએ છે કે જ્યાં પોતે પોતાનું કામ કરી શકે, પોતે પોતાના સમયે ઉઠી શકે, પોતે પોતાના સમયે કામકાજ કરી શકે, પોતે પોતાના સમયે બધું જ વિચારી શકે। આવા સમયે કદાચ આપણે એ નથી વિચારતા કે આપણી પહેલાંના જે વડવાઓ જે આપણા છે એ વડવાઓ કઈ રીતે જીવન જીવતા હતા। તો એની વાત જ્યોતિષના માધ્યમથી જ્યારે કરવાની આવે ત્યારે મિત્રો એક તો વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી, જો પરિવારને સુખ જોઈતું હોય, પરિવારને સંયુક્ત પરિવારમાં રાખવો હોય તો પહેલાં તો વ્યક્તિએ પોતે કાયમ એક જ વસ્તુને ધ્યાનમાં રાખવું। કારણ કે આપણે શું કહીએ, પાસ્ટ એટલે ભૂતકાળ અને પ્રેઝન્ટેશન એટલે વર્તમાનકાળ અને ફ્યુચર એટલે ભવિષ્ય। ભૂત, ભવિષ્ય અને વર્તમાન જ્યોતિષના આધારે જોઈ શકાય, પણ જીવનને જીવવા માટે ભૂતકાળ ઉપરથી કંઈક ખાલી ઉદાહરણ જ લેવાના હોય છે। જે ભૂલો થયેલી એ ભૂલને સુધારવા માટે પ્રયત્ન કરવાના હોય અને સાથે સાથે વર્તમાનને જ ધ્યાનમાં રાખવાનું હોય છે અને ભવિષ્યના સારા સપનાઓ સેવાના હોય છે। તો એનો મતલબ એવો થાય કે અહીંયા કોઈ પણ વ્યક્તિએ જ્યારે પરિવારને સંયુક્ત રાખવો હોય ત્યારે વર્તમાન સમયે ધ્યાનમાં રાખવાનું। અમારા સમયમાં તો આવું હતું ને, અમે તો આમ કરતા હતા ને, અમારાથી તો આમ થતું હતું ને, તમે તો પેલું કંઈ કરી શકો નહીં। અને એક પણ જે કીટ ભ્રમર ન્યાય જેને કહેવાય સંસ્કૃતમાં છે, કીટ ભ્રમર ન્યાયનો મતલબ એવો થાય છે કે ભમરી એક કીડાને લઈ આવે છે અને પછી પોતાના દરમાં એને મૂકી રાખે છે। દરરોજ સવારમાં, સાંજે, બપોરે જ્યારે પણ ભમરી આવે ત્યારે દરની અંદર જે કીડો છે એ કીડાને ડંખ માર્યા કરે। એટલે કીડાને સતત એવું લાગ્યા કરે છે કે હમણાં ભમરી આવશે ને મને ડંખ મારશે, હમણાં ભમરી આવશે તો મને ડંખ મારશે। અને એમ કરતાં કરતાં એ કીડો ભમરીમાં રૂપાંતર થઈ જાય છે। તો આ જ પ્રમાણે જીવનની અંદર કોઈ પણ જે અહિત હોય કે હિત હોય એ પોતે વિચારતા હોઈએ। પોતે દુઃખ ભોગવ્યા માટે સંતાનોએ દુઃખ ભોગવવા એવું કદાચ વડીલો વિચારતા હોય તો પરિવારને સંતોષપૂર્વક પોતાનું આયુષ્ય નહીં આપી શકે। એનો મતલબ એવો થાય પોતે જે શીખ્યા છે એમાંથી કંઈક શીખવાડવા માટે પ્રયત્ન કરવો અને વર્તમાનની અંદર સંતાનોને સારા સંસ્કાર જો આપેલા છે તો એ સંતાનોના સંસ્કારને ઉજ્જવળ કેમ થાય, એ સંતાનો પોતાના સંસ્કાર વડે। કારણ કે જો દીકરી જ્યારે પરણીને સાસરે આવે ને ત્યારે પેલા થોડાક દિવસ તો આનું એ જુએ છે કે મારો પતિ એની મા સાથે કેવો વ્યવહાર કરે છે, એના પિતા સાથે કેવો વ્યવહાર કરે છે, બહેનો સાથે કેવો વ્યવહાર કરે છે। અને એમ કરતાં કરતાં એ વ્યવહારને જુએ છે અને પછી પોતે શીખે છે કે ભાઈ જો મારો પતિ મારી સાસુને જો બરાબર નથી રાખી શકતો તો કંઈક તકલીફ છે તો હું શું કામ રાખું। મારા પિતાને જો એ ઘણી વખત આ બધી વસ્તુ આપણને જોવા મળે, ઘણી વાર્તાઓ આપણને આ વિશે જોવા મળે, પણ આપણે તો જ્યોતિષના માધ્યમથી એને સમજવા માટે પ્રયત્ન કરવો છે। તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી। ઘણી વખત આપણે બોલીને બગાડતા હોઈએ મિત્રો। એવું બને કે આંખના દ્વારા પોતે એ સમજાવી શકાય સામેની વ્યક્તિને, કારણ કે આંખની પાસે 1000 ભાષાઓ છે। એ રડી પણ શકે છે, આંખ હસી પણ શકે છે। આંખના ઈશારે માણસને કંઈક કામ જે કહેવાય ને કે શરીરના જે ઈશારાઓ જે છે એમાં આંખનો ઈશારો પણ મહત્વનો માનવામાં આવે। તો એવા સમયે કોઈ પણ જ્યારે વ્યવહાર કરવાનો હોય ત્યારે બોલ્યા સિવાય, બોલે તો બગડે, આમ કે બોલે એના બોર વેચાય પણ પછી બહુ બોલે બુદ્ધિ જાય। હવે ઘણી બધી બોલકની શબ્દ માણસ પોતે જો પરિવારને સંયુક્ત રાખવો હોય તો આંખ દ્વારા વધારે વ્યવહાર થાય, ખાસ કરી ઘરના વડીલોએ। ગુજરાતીમાં બહુ એક સરસ કહેવત છે કે મોભ હોય ને તો 2 ખીલાય ને વધારે પણ હોય।
એમ ઘરમાં જે વડીલ વર્ગ છે એની જવાબદારી છે અને વડીલ વર્ગ હંમેશા સહન કરી અને પરિવારને સાથે રાખવા માટે પ્રયત્ન કરતા હોય છે. તો આવા સમયે આંખના ઈશારા દ્વારા પણ વ્યક્તિ બીજાને સમજાવી શકે છે, પોતાના સંતાનોને, પોતાના પતિ પત્નીને, અથવા તો જે કંઈ વ્યવહારની અંદર કામ કરવાના એવા વ્યક્તિઓને પોતે આંખ દ્વારા પણ સમજાવી શકાય છે. તો પહેલાં તો વર્તમાનને ધ્યાન રાખવું જોઈએ. બીજી વસ્તુ છે વ્યવહાર જ્યારે કરવાનો હોય ત્યારે બોલીને બગાડવું ન જોઈએ. ત્રીજી વસ્તુ હું તમને કહું, ચહેરાના હાવભાવ દ્વારા પણ વ્યક્તિ સામેને પ્રિય પણ બની શકે છે અને સામેલાને અપ્રિય પણ બની શકે છે. કોઈ પણ જ્યારે વ્યવહાર કરો, કોઈ પણ કામમાં આપણે જોઈએ બહુ સારું કામ કરે છે તો આપણા ચહેરા પર પ્રસન્નતાનો ભાવ આવે તો બહુ થાય કે હા મારી સાસુ રાજી થઈ ગયા. પણ મોઢું બગાડે, મોઢું ફેરવી નાખે, હે કેટલા વાગે ઉઠે ખબર પડતી નથી, હે રાંધતા આવડ, આ વારંવાર તમે પેલા કીટ બ્રહ્મના ન્યાય પ્રમાણે પરિવારને જ્યારે સંયુક્ત રાખવાનો હોય ત્યારે પોતાના હાવભાવ દ્વારા પણ પરિવારને સંયુક્ત રાખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એ ચાહે પતિ હોય, ચાહે પત્ની હોય, ચાહે સંતાન હોય, ચાહે ઘરમાં આવવાવાળી પુત્રવધુ હોય, અને આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીએ ત્યારે સંયુક્ત પરિવાર બની શકે છે. એથી તમે આગળ જાઓ. ઘણી વખત તમે જોજો કે જો ખાંડ વગરની ચા કોઈને ભાવે, ખાંડ વગરની જો ચા ના ભાવતી હોય તો લાગણી વગરનો તમારો સંસાર કેવી રીતે ચાલી શકે? એનો મતલબ એવો થાય પરસ્પર પ્રીતિ એ લાગણીના સંબંધો દ્વારા બંધાતી હોય છે. માને કંઈક માથું દુખે અને જો દીકરો કે દીકરી પડખે ઊભા રહેતા હોય, માથું દબાવી દેતા હોય, બામ ઘસી દેતા હોય, દવા આપતા હોય ત્યારે માનું અડધું માથું એમ જ ઉતરી જતું હોય છે. પિતા જ્યારે થાક્યો પાક્યો ઘરે આવે અને દીકરી એક પાણીનો નાનકડો ગ્લાસ આપી દે અને પિતાની સામે હળવું મુસ્કાય એટલે આખા દિવસનો બાપનો થાક દીકરીને મોઢાને જોઈને ઓહરી જતો હોય છે. શું વર્તમાન કાળે આ વસ્તુ આપણને જોવા મળે છે? આ મોબાઈલ નામની આ હોડીએ એવી હોડી ઘરમાં ચાંપી છે કે દરેક વ્યક્તિ પોતાનામાં મસ્ત રહે છે અને વ્યસ્ત રહે છે અને એના કારણે પણ આ સંયુક્ત પરિવારની અંદર આ વસ્તુ જોવા મળે છે. તો મિત્રો આ વસ્તુને ધ્યાનમાં રાખવી કે ખાંડ વગરની ચા અને લાગણી વગરના સંબંધો ક્યારેય કામ આવતા નથી. બીજી તમને આગળ વસ્તુ કહું, 3 જ વસ્તુ જીવનમાં કામ આવે. એક તમારો ભાઈ કામ આવે છે, એક ભાંડું એટલે પરિવારજનો કામ આવે છે, અને બીજો એટલે ભાઈબંધ જેને કહી શકાય, અને ત્રીજો આવે છે પાડોશી કામમાં આવે છે. હવે પાડોશી સાથેના વ્યવહારો સારા ન રાખ્યા હોય, ભાઈઓ સાથે અણબનાવ રહેતો હોય અને ભાઈબંધો કોઈ હોય નહીં, કારણ કે સ્વાર્થ વ્યક્તિ હોય ને એ સ્વાર્થીનો કોઈ ભાઈબંધ ના હોય, સ્વાર્થ પ્રમાણે કામ કરતો જતો હોય છે. તો આ પ્રમાણે પણ એમ કહેવાય છે કે આ 3 જેની સાથેથી સારા સંબંધો રાખવાના હોય એ સંબંધો જ્યારે વ્યક્તિ બગાડે છે ત્યારે પણ પરિવારની અંદર, સંયુક્ત પરિવારની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફો અનુભવાય છે. સાથે સાથે તમને કહું, આપણે એક બહુ શબ્દ સારા અંગ્રેજી જેને જાણતા એ બધાને ખબર હોય, આપણે કંઈ રિલેશન એટલે શું થાય? રિલેશન એટલે એકબીજાની સાથેના સંબંધો, બરાબર? ના, રિલેશન નાનપણમાં જ્યારે ભણતા હતા ત્યારે ભણતા આપણને જે વસ્તુ ના આવડતી અને એવા સમયે શિક્ષકો આપણે કદાચ 10 વખત લખ, 50 વખત લખ, 30 વખત લખ, 10 વખત, શું કામ? કે એ વસ્તુ આપણને નથી આવડતી. એ રિલેશન એટલે ફરીથી લેશન કર, કદાચ તારી ભૂલ થઈ હોય તો માફી માગવામાં ક્યારેય કોઈ સંકોચ ન અનુભવાય, એનું નામ છે રિલેશન. સંબંધો જાળવવા માટે આ રિલેશન વારંવાર મારી જે ક્ષતિઓ છે, મારી જે ત્રુટિઓ છે એને પુરવાર કરવી પડે અને એ વસ્તુને ધ્યાનમાં રાખીએ ત્યારે એને રિલેશન કહીએ. અને બીજું તમને કહું, આપણે ગુજરાતીમાં જ વાત કરીએ, આપણે કેમ મારીને સંબંધો સારા, સંબંધોનો મતલબ શું થાય? સમ વત્તા બંધ, મતલબ સરખો વ્યવહાર. કોઈ પણ વ્યક્તિની સાથે સરખો પ્રેમ, સરખી લાગણીને સરખો વ્યવહાર રાખો. માતાની સાથે માતા જેવો પ્રેમ રાખીએ, પત્નીની સાથે પત્ની જેવો પ્રેમ રાખીએ, પરિવાર સાથે પરિવાર જેવો પ્રેમ રાખીએ, પિતા સાથે એક દીકરા જેવો પ્રેમ રાખીએ, ભાઈ સાથે ભાઈ જેવો પ્રેમ રાખીએ. ઘરમાં આવનાર કોઈ પણ અતિથિ હોય, સાધુ સંત હોય, એની સાથે યોગ્ય સત્કાર કરીને યોગ્ય રીતે એનું, તો આ પ્રમાણે સમ વત્તા બંધ એટલે જેને સંબંધ કહીએ છીએ તો સંબંધની અંદર આ વસ્તુને ધ્યાનમાં રાખવાની રહેશે. પણ હું તમને કહું કે જન્મકુંડળીમાં સૂર્ય એ પિતા છે અને શનિ એ પુત્ર છે. સંતાન જ્યારે પિતાના કહ્યામાં ન હોય ત્યારે સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક કુંડળીમાં સૂર્ય બળવાન નથી, દીકરા માટે શનિ બળવાન નથી. પિતાને પુત્ર તરફથી વારંવાર અસંતોષ રહેતો હોય તો પિતાએ શનિવારનું વ્રત કરવું જોઈએ, હનુમાનજી મહારાજની ઉપાસના કરવી જોઈએ, હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. દર શનિવારના દિવસે પીપળાના થડમાં માટીના કોડિયામાં સરસ્યાના તેલનો દીવો કરી શનિ મહારાજને પ્રસન્ન કરી અને પુત્ર સંતાન મારી રીતે અનુકૂળ બને અને એ પોતે આગળ વધે પણ મને પણ ખૂબ જ સારી રીતે પ્રેમ આપી શકે, આવો એક ભાવ એ શનિ મહારાજ આપે છે. પિતાને જ્યારે પુત્ર સાથે અણબનાવ હોય ત્યારે પિતાએ હંમેશા શનિ મહારાજની ઉપાસના કરવી. પણ પુત્રની જ્યારે વાત આવતી હોય, પુત્રને પિતા સાથે વૈચારિક મતભેદો રહેતા હોય, પુત્રને પિતા સાથે કોઈ તકલીફ વિખવાદ ઊભા થતા હોય, કોઈ પણ પારિવારિક સંઘર્ષ રહેતો હોય પિતાને પુત્ર સાથે, તો એ દીકરાએ દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવ્યું, સ્નાન કર્મ કર્યું, સૂર્યનારાયણને જળ ચડાવ્યું, પછી જ પોતે પાણી પીવાનું. જો આ એક નાનકડો આગ્રહ રાખે, ઉંબરાને પગે લાગી જાય, માતા પિતાને પગે લાગીને કોઈ કામની શરૂઆત કરે, કોઈ પણ કામ કરતાં પહેલાં માતા પિતાની આજ્ઞા લે, માતા પિતાને પૂછે, અને આ પ્રમાણે જો સૂર્યને વીંટીઓ તો પહેરી શકાય, વારે કરી શકાય, બધું કરી શકાય, પણ આ થોડીક કાંઈક દવા લો પછી ચરી પાડવી પડે. જો દવા લો ચરી ના પડે તો દવા ફદે. એ જ રીતે અહીંયા પણ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, બધી ચરી છે.
તો આ પ્રમાણે સૂર્યનારાયણને નમસ્કાર કર્યા પછી હું તમને બહુ સરસ વાત કરું કે સૂર્યનારાયણનું જળ જે નીચે પૃથ્વી ઉપર પડે એ માટીમાંથી થોડીક માટી પલાળેલી જે હોય લઈ લો અને એને મૂકી રાખો. એને ચંદન કે કંકુ નાખી અને દરરોજ સવારમાં તમે એક નાનકડું તિલક કરો ને તો પિતા અને પુત્ર સાથેના સંબંધો સારા રહે. એનું મતલબ સૂર્ય અને શનિ, સૂર્ય એટલે પિતા છે, શનિ એટલે પુત્ર છે. શનિ અને સૂર્ય બંને કુંડળીમાં જ્યારે સાથે હોય ને ત્યારે એને સંઘર્ષીઓ કહેવામાં આવે. તુંડે તુંડે મતી ભિન્ના, દીકરાના સ્વભાવ દીકરા જેવો, પિતાનો સ્વભાવ પિતા જેવો. પિતા ક્યારે દીકરો ન બની શકે, દીકરો ક્યારે પિતા ન બની શકે, પણ છતાં પિતાને થાય દીકરો મારા જેવો થાય અને દીકરાને એમ થાય બાપા મારું સાંભળતા નથી. તો આ બધી વસ્તુઓ હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. સૂર્ય અને શનિના આ સંઘર્ષ યોગને ટાળવા માટે આ રીતે કરેલી ઉપાસના. તમને વિચાર કરો કે શુક્ર અને બુધની વાત તમે કરો, શુક્ર અને બુધ પતિ પત્નીમાં આવે. તમે જોજો, એકને બળવાન જોઈએ, સ્ત્રીને હંમેશા બળવાન પતિ જોઈએ, આમ જે સક્ષમ પતિ જોઈએ, પોતાનો પક્ષ લેવાવાળો પતિ જોઈએ, બરાબર ને? એટલે બૃહસ્પતિ પાવરફુલ જોઈએ. અને પુરુષ જે છે એને સૌંદર્યવાન સ્ત્રી જોઈએ, કયાગ્રી સ્ત્રી જોઈએ, મનને આનંદ આપવાવાળી સ્ત્રી જોઈએ, ખભે ખભા મિલાવીને સંસારની અંદર ચાલવાવાળી સ્ત્રી જોઈએ. તો એ શુક્ર બળવાન જોઈએ. પુરુષની કુંડલીમાં જ્યારે શુક્ર બળવાન હોય, સ્ત્રીની કુંડલીમાં જ્યારે ગુરુ કહેતા બૃહસ્પતિ બળવાન હોય ત્યારે દાંપત્ય જીવન સુખાકારીમાં ખૂબ જ સારી સફળતા મળે. પણ કદાચ ન મળે તો સ્ત્રીઓએ હંમેશા બૃહસ્પતિ કહેતા ગુરુની પૂજા કરવી જોઈએ અને પુરુષોએ શુક્રની ઉપાસના કરવી જોઈએ. તો આ પ્રમાણે કરવાથી સારો લાભ થાય. એની સાથે સાથે હું તમને કહું, સાસુ વહુના સંબંધની પણ વાત કરવી રહી. તો એના માટેની જો સંબંધની વાત આવતી હોય તો એ સૂર્ય અને શુક્ર છે. શુક્ર એટલે સૌંદર્યનો કારક, સૂર્ય એટલે સત્તાનો કારક છે. તો હંમેશા આ વસ્તુને ધ્યાનમાં રાખો. જ્યારે પણ વહુને એમ લાગે કે સાસુને કંઈક તકલીફ મારા દ્વારા થઈ રહી છે તો શું કરું તેને સારું લાગે, તો એવા સમયે એ શુક્રની ઉપાસના કરે, માતાજીની કુળદેવીની ઉપાસના કરે તો એને ખૂબ જ સારી સફળતા મળે. અને સાસુને જો એમ લાગતું હોય કે વહુને મારા દ્વારા કંઈક તકલીફ છે, વહુને મારાથી કંઈક યોગ્ય લાગતું નથી, તો એવા સમયે સૂર્યની ઉપાસના કરે તો સૂર્ય અને શુક્ર દાંપત્ય જીવન સુખાકારી આપતી હોય છે. એ જ રીતે ભાઈ ભાઈના સંબંધોની વાત હોય, ભાઈ બહેનોના સંબંધોની વાત હોય, બેન બહેનના સંબંધોની વાત હોય, પરિવારના બધા જ વસ્તુને જો ધ્યાનમાં રાખીએ તો ગ્રહોના આધારે મિત્રો આપણે સારી રીતે સંબંધોને વિકસાવી શકીએ છીએ, સરખી રીતે જીવન જીવી શકીએ છીએ. અને જ્યારે પણ વ્યક્તિ જતું કરવાની ભાવના રાખે એ જ સંયુક્ત પરિવારની અંદર તમને સારું જોવા મળશે. ખીચડીનું એક સરસ મજાનું પાટ ભરેલું હોય, બધા 8-10 જણા ભેગા બેન ખાતા હોઈએ, પછી ખબર પડે કોકને, માને ખબર પડે કે આમાં ખીચડી ઓછી છે, બધાને આપતા થોડી વધશે નહીં, એટલે માં છેલ્લે જમશે. તમે જોજો, આને કહેવાય ત્યાગ કહેવાય. એ છેલ્લે જમશે. શું કામ? કે વધે તો ખાશું, બરાબર, ને તો બીજું કંઈક આડું અડું આચર કુચર ખાઈ લઈશું. આને માં કહેવાય. અને એટલા માટે કે માતૃવત સર્વભૂત, આખું માતા સમાન જેને કહેવાય, એ પરિવારની જ્યારે પ્રીતિ વધતી હોય ત્યારે જ વ્યક્તિ જીવનમાં આગળ વધી શકે છે. તો સંયુક્ત પરિવારની અંદર ગ્રહોના બળને પણ આપણે ધ્યાનમાં રાખવું રહ્યું. જય ગણેશ. આજના પ્રથમ કોલર કોણ છે એમની સાથે વાત કરી લઈએ. હલો. હેલો મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ હસમુખભાઈ. હા, કેમ છો? બસ આનંદ મંગલ છે. મારા મિત્રનો પ્રશ્ન છે. હા બોલો. 20 ફેબ્રુઆરી 64, 20/2/1964, સમય સવારે 6 વાગે, કરકડી, વડોદરા જિલ્લો. બરાબર. શું પ્રશ્ન હતો તમારા મિત્રનો? નોકરીમાં હવે એમને રિટાયરમેન્ટ થયા છે. હવે એમને નાનો સરખો કોઈ ધંધો શરૂ કરો છો, કયા ધંધા સાથે લેના દેની છે એ જોઉં છું. નોકરીમાંથી પોતે અત્યારે લીધું છે અને હવે ધંધાકીય ક્ષેત્રમાં આગળ વધવું છે. ભાગ્યસ્થાનનો માલિક એ બુધ છે. બુધ કુંડળીમાં સૂર્યથી પાછળ છે. મંગળ અને શનિ પણ સાથે જોડાયેલો છે. બીજા સ્થાનમાં સંઘર્ષ યોગ બનાવી રહ્યો છે. ચંદ્ર મહારાજ વૃષભ રાશિના હોવાના કારણે વિચારો ખૂબ આવે, પણ વિચારો ફળીભૂત ન થાય, પરિણામ આપણને શૂન્ય મળે. પણ મને લાગે છે ત્યાં સુધી કુંડળીની અંદર બુધ પાવરફુલ છે. એનો મતલબ કે ધંધાકીય ક્ષેત્રમાં સારો સુધારો જોવા મળે. બુદ્ધિનો જ્યાં ઉપયોગ કરવાનો હોય, શારીરિક કરતાં માનસિક શ્રમ જ્યાં વધારે હોય એવા ક્ષેત્રની અંદર આગળ વધી શકાય. બોલવામાં આગળ વધી શકાય. કોઈ માનો કોઈ સારી જગ્યાએ કામ કરવા મળ્યું છે, જ્યાં વાણી દ્વારા પોતાની બુદ્ધિના આવડત દ્વારા કામકાજ કરવાનું હોય એવા કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધી શકાય તેવા યોગ બની રહ્યા છે. મીન રાશિમાં શુક્ર પણ પાવરફુલ થાય છે. મીન રાશિમાં ગુણ ઉપર પાવરફુલ થાય છે. બંને ગ્રહો પાવરફુલ છે. મતલબ આગામી સમય પણ એમના માટે ખૂબ જ સારો છે. ફક્ત પેલો 6થા સ્થાનમાં રહેલો રાહુ એ પિતૃદોષ પણ બનાવી રહ્યો છે અને કાલસર્પ હોવાના કારણે ધીમી ગતિએ સફળતા મળે. તો આ વસ્તુને જો ધ્યાનમાં રાખશો હસમુખભાઈ, ચોક્કસ તમારા મિત્રને સારી સફળતા મળશે. જય ગણેશ. મકર રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. હલો. હેલો, અવાજ કરો. હા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ખીરસ્તાથી બોલું. હાજી. બેલા. હા. જન્મ તારીખ 23/7/1996 હા. અને સમય સાંજના 10:30. બરાબર. જન્મ સ્થળ છે દેવભૂમિ દ્વારકાનું ખીરસ્તા ગામ. બરાબર. અને પ્રશ્ન છે સોરી, સગાઈ લગ્ન ક્યારે થશે? અને બીજો પ્રશ્ન છે, કોર્ટ કચેરીમાં થોડોક કેસ ચાલે છે, એ ક્યારે પતશે? શેનો કેસ ચાલે છે? એ કેસ આ લગ્ન વિશેનો જ હતો. કન્યાથી બુધ કુંડળીની અંદર સૂર્ય સાથે યુતિમાં છે. મતલબ કુંડળી તો સારી દેખાય છે, પણ
શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ અહીંયા ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી કરાવડાવે. શનિ મંડળની મહાપૂજા હું કાયમ કહેતો હોઉં છું, કારણ કે કળિયુગની અંદર અમુક પૂજાઓ કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થતી હોય છે. કેતુ શનિ સાથે શ્રાપિત યોગ કરી રહ્યો છે, મતલબ કે અહીંયા 12મું સ્થાન એ બંધનનું સ્થાન છે. કોર્ટ કચેરી કાવા દાવાનું સ્થાન 12મું છે, એનો સ્વામી શનિ પાછો દેહ ભાવમાં પડેલો છે. એટલે શનિને વ્યયનો દોષ લાગે તો ઘણી વખત આપણને એમ થાય થોડોક સમય હાંચવી લીધો હોત તો સારું હતું, પણ ના હાંચવાય તો કાંઈ વાંધો નહીં, જે થાય. પણ હનુમાનજી મહારાજની ઉપાસના, સુંદરકાંડનો પાઠ અને શનિવારના દિવસે 91 ઉપવાસ કરવામાં આવે, અડદનું ભોજન કરવામાં આવે, અડદનું દાન કરવામાં આવે તો સારી સફળતા તમને પ્રાપ્ત થશે. કુંડળીમાં આવા યોગ દેખાઈ રહ્યા છે. રાહુ અહીંયા 7મા સ્થાનમાં હોવાના કારણે લગ્ન વિચ્છેદ પણ કરાવી શકે છે, લગ્ન યોગમાં વિલંબ પણ કરાવી શકે છે. તો આવા સમયે અર્ક વિવાહ કરાવો આપના માટે ખૂબ જરૂરી બનશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હા મારા પતિ વિશે પૂછવાનું છે. હા 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 બોલો. એમની જન્મ તારીખ 16/2/57. 16/2/57. સમયનું નથી ખબર, પણ એમને છે ને રિટાયર થયા પછી બહુ બીમાર રહે છે અને એમનું ભવિષ્ય કેવું રહેશે હવે પછી? તમે એમને 68 વર્ષે ભવિષ્ય પૂછો છો? તો અત્યારે શું કર્યું? પૂછવું તો પડે ને પાછળનું ભવિષ્ય કેવું રહેશે એવું. ભવિષ્ય તો સારા મારું છે. અને પછી થોડાક છે ને લોકો પૈસા લઈ ગયા ને કોઈ આપતા નથી, તે આવશે કે નહીં? તમને પૂછીને લઈ ગયા હતા કે એમને લઈ ગયા હતા, એમને ખર્ચ વ્યવહાર કર્યો? બિચારાને મદદ રૂપમાં તો હવે કોઈ આપતું નથી, શું કરવાનું? માણસ જયારે લેવા આવે ને તો એમ કે આમ બકરી જેવો થઈને આવે, આમ એટલું બધું આપણને લાગે કરે રે બિચારાને કેટલી જરૂર છે, પણ દેવાના એટલે વાઘ થઈ જાય. આવું ઘણા બધા કહેતા હોય, જેને આપ્યા હોય ને એને આ તો કહ્યું છે, આ તો ખાવા ગયા હોય ને ખબર પડે. પણ રાહુ અને શનિનો શ્રાપિત યોગ 7મા સ્થાનમાં છે. શારીરિક પીડા એ 6ઠ્ઠા સ્થાન દ્વારા જોવાય છે, અને શારીરિક પીડાનો જે સ્થાનનો સ્વામી છે એ શુક્ર છે. શુક્ર અહીંયા કુંડળીમાં ભાગ્યસ્થાનમાં બુધ સાથે યુતિમાં હોવાના કારણે કદાચ શારીરિક પીડા બહુ એટલી બધી ના હોય, દવાઓથી એમાં સુધારો કરી શકાય. એ પીડા ન કહેવાય, કારણ કે રોગ હોય તો એની દવા પણ હોય. હવે 7મું સ્થાન એ ભાગીદારીનું સ્થાન છે, 7મું સ્થાન એ પતિ પત્નીનું સ્થાન છે, 7મું સ્થાન એ સામાન્ય રીતે ખોટા ખર્ચાઓનું સ્થાન પણ માનવામાં આવે છે. અને મંગળ પાછો 12મા સ્થાનમાં, એટલે ઉતાવળિયા નિર્ણયો ક્યારેક નુકસાન કરાવડાવે. હવે રાહુ અને શનિના શ્રાપિત યોગનું જો યથાયોગ્ય પૂજન કરવામાં આવે અને રાહુ અને શનિ બંનેના મંત્ર જાપ જો પોતે કરે તો મને લાગે છે થોડાક સમયમાં સારી સફળતાના યોગ પણ દેખાઈ રહ્યા છે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 જય ગણેશ. જય ગણેશ દાદા, ગોંડલ થી બોલું છું. બોલો બોલો. એ મારા પુત્ર વિશે પ્રશ્ન હતો. જી. એમની જન્મ તારીખ છે 1/9/2008. સમય સવારે 7:15. બરાબર. જન્મ સ્થળ ગોંડલ. બરાબર. શું પ્રશ્ન હતો? હવે એ ભણવામાં આમ હોશિયાર છે, પણ તોફાની બહુ છે. ઘરમાં કોઈનું માને નહીં અને તોફાન વધુ કરે. અને આમ હોશિયાર, પણ બીજું કામ ચીંધો ને તમે ખેતી કરું છું, ખેતીનું કેવું કામ ચીંધો તો એ કરી નાખે. એમ કે સ્કૂલે નથી જવું તો કે હાલશે. એટલે તમારા કામમાં વધારે રુચિ છે ને? હા. હવે જુઓ, અભ્યાસની અંદર કારકો ભાવ નાશાય એવો એક જ્યોતિષનો સિદ્ધાંત છે. અને 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે. વિદ્યાના સ્થાનોનો સ્વામી જે છે એ પણ અહીંયા ગુરુ બને છે, પણ ગુરુ કારક છે, કારણ કે ભાવનો નાશ કરવાવાળો છે. મતલબ અભ્યાસમાં એની રુચિ જો તમે કેળવો તો વધારે થાય, બાકી એને સ્વતંત્ર રીતે કોઈ તમે કહો કે ભાઈ આ તું ભણ તો એ નહીં ભણે. બીજી વસ્તુ તમને કહું કે મંગળ, બુધ, શુક્ર અને ચંદ્ર આ બીજા સ્થાનમાં છે. પિતા અથવા તો પરિવારજનો જે કંઈ કામકાજ કરતા હોય એમાં રુચિ એની વધારે હોય, કારણ કે બીજા સ્થાનમાં બેઠેલો આ શુક્ર એ ચંદ્ર સાથે કલાત્મક યોગ કરી રહ્યો છે. મતલબ એના ભગવાને ખૂબ સારી આવડત આપી, બુદ્ધિ આપી, જ્ઞાન આપ્યું, બધું આપ્યું, પણ ભણવામાં 12મા ધોરણ સુધી, કારણ કે અત્યારે એને 16 વર્ષ થયા છે, 12મા ધોરણ સુધી અભ્યાસની અંદર સારી સફળતાની કાળજી જો આ યોગ્ય રીતે રાખે તો આગળ પાછો વધી શકશે. કારણ કે મેષાધિપતિ મંગળ જે છે એ ભાગ્યસ્થાનનો માલિક, ભાગ્યસ્થાન એટલે ઉચ્ચતર વિદ્યાભ્યાસનું સ્થાન છે, અને એનો સ્વામી બીજા સ્થાનમાં બેઠેલો હોવાના કારણે વાણીનું સ્થાન જેને કહી શકાય, સરસ્વતીનું સ્થાન જેને કહી શકાય, એ ભાગ્યસ્થાનનો માલિક ત્યાં બેઠેલો હોવાના કારણે પછી ઉત્તરોત્તર પ્રગતિના સારા યોગ બની રહ્યા છે. અને વધારે તમને એમ લાગતું હોય કે આને કંઈક કરવું છે અને ભણાવો છે તો શનિ બેઠેલો છે સૂર્ય સાથે. સૂર્ય એટલે આત્મવિશ્વાસનો કારક ગ્રહ, શનિ સાથે હોવાના કારણે મંદ ગતિ કરી દે છે. તો એવા સમયે શનિ અને સૂર્યના સંઘર્ષ યોગના દોષનું વિધિપૂર્વક જો નિવારણ કરાવડાવવામાં આવે તો સારી સફળતા મળે. સૂર્ય તો સિંહ રાશિનો છે, લગ્ન સૂર્ય છે, એટલે પણ શનિ મહારાજ અધિશત્રુ બને છે. તો શનિવારની કંઈ ઉપાસના, શનિવારની પૂજા, શનિવારના દિવસે 91 કરવામાં આવે, આ પ્રમાણે કરીએ તો ચોક્કસ સારી સફળતા અપાવશે. જય ગણેશ. પત્રની વાત કરીએ તો પત્રમાં પહેલો પત્ર છે હનીબેન પ્રશાંતકુમાર વખારિયા. એની જન્મ તારીખ 20/8/99 છે. 20/8/1999 જન્મ છે, 98માં જન્મ છે.
અને એ જન્મસ્થળ નરોડા એટલે સૈદપુર બોગા અને સવારમાં 6:45 જન્મ છે. પ્રશ્નમાં અમે ભવિષ્ય દર્શનનો કાર્યક્રમ 10 વર્ષથી જોઈએ છીએ અને એને ઘણું જાણવા મળે છે. ધન્યવાદ બેન. હવે પ્રશ્ન એવો છે કે હજી સુધી લગ્ન થયા નથી, લગ્ન ક્યારે, કઈ રાશિમાં અને જન્માક્ષર પ્રમાણે શું વિધિ કરવી જરૂરી છે તે જણાવજો. પછી તો જો કે ઘણું બધું લખ્યું છે, સરકારી નોકરી મળશે કે નહીં, પરદેશ જવાના યોગ છે કે નહીં, લગ્ન જીવન કેવું જશે, આપણે જેવું કરીએ એવું થાય. પણ મૂળ મુદ્દે અહીંયા મંગળ કર્ક રાશિમાં નીચનો બનીને 12મા સ્થાનમાં લગ્ન યોગમાં સાધારણ વિલંબ કરાવડાવે. મીન રાશિનો ગુરુ એ 8મા સ્થાનની અંદર છે. 7મું સ્થાન એ લગ્ન જીવનનું સ્થાન છે અને લગ્ન જીવનના સ્થાનનો જે સ્વામી શનિ છે એ શનિ મેષ રાશિમાં નીચનો બની અને ભાગ્યસ્થાનમાં બેઠેલો છે. શનિની ઉપાસના દાંપત્ય જીવનમાં સારી સુખાકારી આપશે. મંગળ, ચંદ્ર અને શુક્ર, બુધ ભેગા પડેલા હોવાના કારણે પસંદગીના પાત્ર સાથે વિવાહની સંભાવનાઓ દેખાય છે. મતલબ જેવું ગમશે એવું સારું પાત્ર મળવાનું છે. જન્મ સ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતા હોય છે. કુંભ રાશિ, મેષ રાશિ, કર્ક રાશિ અને મકર રાશિ 4 રાશિથી સારું લેણું પણ દેખાઈ રહ્યું છે અને આ પ્રમાણે કુંડળીના યોગો આપણને સારા દેખાઈ રહ્યા છે. હવે બીજો જ પત્ર એમની સાથે એમના જ અક્ષરોમાં લખેલું છે પણ નામ કોઈક બીજાનું છે. હેમાબેન દોલતસિંહ રાઠોડ. હેમાબેનના જન્મ તારીખ છે 17/9/79. 17/9/1979 જન્મ છે, 79. અને જન્મનો સમય સાંજે રાત્રે 9:15 છે. બરાબર, એટલે 9:15 અને જન્મ સ્થળ અમદાવાદ છે. હવે સગાઈ 2 વર્ષ પછી છૂટું થયું છે. હવે ક્યારે બીજી વખત સગાઈ થશે અને કઈ રાશિ જોડે કઈ વિધિ કરવી જોઈએ, નોકરી વ્યવસ્થિત મળશે કે નહીં, લગ્ન જીવન કેવું રહેશે, પરદેશના યોગ છે કે નહીં, ગુસ્સો વધારે કરે છે. બરાબર છે. પ્રશ્નને જો ધ્યાનમાં રાખીએ તો કુંડળી આપણને કંઈક એવું સૂચિત કરી રહી છે કે વર્તમાન સમયે જો આપણે વાત કરીએ તો અત્યારે 45મું વર્ષ ચાલે છે. લગ્ન જીવનમાં સગાઈ થઈ 2 વર્ષ પછી તૂટી ગઈ. ચંદ્ર અને મંગળ આ કુંડળીની અંદર 4થા સ્થાનમાં છે. તો 4થા સ્થાનમાં, 7મા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં જ્યારે પણ મંગળ હોય ત્યારે વ્યક્તિ પોતાના સ્વભાવની ઉગ્રતાના કારણે એ અસંતોષ પ્રાપ્ત કરતા હોય છે અને એના કારણે સફળતા સારી નથી મળતી હોતી. ગુસ્સાવાળો સ્વભાવ એને નુકસાન કરાવે છે. હવે શનિ મહારાજ બેઠેલા છે 5મા સ્થાનમાં, ત્રીજી દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર લગ્ન વિચ્છેદ કરાવડાવે, દાંપત્ય સુખાકારીમાં વિલંબ કરાવડાવે. બીજી વસ્તુ રાહુ છે. રાહુ અહીંયા પિતૃદોષ કરી રહ્યો છે. ગુરુ રાહુનો ચાંડાલ યોગ, રાહુ અને શનિનો શ્રાપિત યોગ. 5મા સ્થાનની અંદર આ રહેલા પ્રોગ્રેસ જ્યાં થવો જોઈએ ત્યાં પ્રોગ્રેસ ન થવા દે, સમયસર કામ ન થાય એવી શક્યતાઓ અહીંયા કુંડળીના આધારે દેખાય છે. તો પહેલાં તો મને લાગે છે ત્યાં સુધી શનિ મંડળની મહાપૂજા થાય તો વધારે સારું છે. શુક્ર અહીંયા 7મા સ્થાનનો માલિક બનીને 6ઠ્ઠા સ્થાનમાં કુળદેવીની ઉપાસના કરવામાં આવે તો સારામાં સારી સફળતા મળે. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે અથવા એમ રીમ ક્લીમ ચામુંડા વિચે દર શુક્રવારના દિવસે આ મંત્ર બોલી અને માતાજીને ખીરનું નૈવેદ્ય ધરાવવામાં આવે અને નાની નાની દીકરીઓને પ્રસાદ વહેંચવામાં આવે તો કદાચ સારી સફળતાની પ્રાપ્તિ થાય. રાહુ અને શનિના શ્રાપિત યોગની ખાસ પૂજા કરાવડાવી લેજો કારણ કે ગુરુ અને રાહુનો ચાંડાલ યોગ પણ બની રહ્યો છે, શ્રાપિત યોગ બની રહ્યો છે. તો થોડું ધ્યાન રાખીને આગળ વધશો તો ચોક્કસ આગળ જતાં દરેક પ્રકારે સારી સફળતા અને સુખાકારી પ્રાપ્ત થશે. જય ગણેશ. એક પત્ર પણ આપણી સાથે એક છે પાર્થભાઈ સતીશભાઈ બથિયા. પાર્થ સતીશભાઈ બથિયાએ ટપાલની અંદર પાછો પોસ્ટકાર્ડ નાખ્યું છે. જન્મ તારીખ 8/2/2008. 8/2/2008. સમય છે 5:45 પણ હવારનો ખાતનો લખ્યો નથી અને જન્મ સ્થળ છે જામનગર. બોલો આખું પોસ્ટકાર્ડ કોરું છે, ખાલી આટલામાં જ ખાલી લખ્યું છે. જય ભારત સાહેબ, જણાવવાનું કે મારો પુત્ર ભણવામાં ધ્યાન દેતો નથી, ધોરણ 10માં ભણે છે, ફૂટબોલમાં રસ વધારે છે, તેથી ભણવામાં આગળ આવશે કે ફૂટબોલમાં. ફૂટબોલ એ એક સામાન્ય રીતે રમતગમતની ક્રિયાઓમાં વ્યક્તિ હંમેશા પોતાની કુશળતાના દ્વારા એક સારી સફળતા પ્રાપ્ત કરતો હોય છે ને એના કારણે સફળતા મળતી હોય છે. હવે તમે જોજો ખેલકૂદની અંદર અલગ અલગ પ્રકારના ગ્રહબળ અલગ અલગ વસ્તુઓમાં જોવાય છે. ક્રિકેટ જે રમતો હોય અથવા ક્રિકેટમાં જેની રુચિ હોય એનું ગ્રહબળ અલગ હોય, ફૂટબોલ રમતો, હોકી રમતો એના ગ્રહબળ અલગ, કબડ્ડી રમતો એનો અલગ હોય. દરેકના અલગ અલગ પ્રકારના યોગબળ જોવા મળે છે. આપે જે પ્રશ્ન પૂછ્યો છે બૃહસ્પતિ કહેતા ગુરુને લગતો પ્રશ્ન છે. ગુરુ ધન રાશિમાં પ્રબળ બની શુક્ર સાથે યુતિમાં હોવાના કારણે અત્યારે રુચિ એની ફૂટબોલમાં હોવી સ્વાભાવિક છે. પણ સાથે સાથે 5મા સ્થાનનો જે માલિક છે એ મંગળ છે. મંગળ અહીંયા કુંડળીની અંદર 7મા સ્થાનમાં, મતલબ કે એને ભણવું પણ જરૂરી છે. તો અત્યારે ભણવા ઉપર વિશેષ ધ્યાન આપે. ફક્ત અને ફક્ત ફૂટબોલની જે ક્રિયા જે છે, રમત જે છે એમાં ધ્યાન આપે પણ થોડુંક ભણવામાં વધારે ધ્યાન આપે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. મન થોડું ડામાડોળ રહ્યા કરે કારણ કે ચંદ્રમાં પેલો રાહુ સાથે બેઠેલો છે તૃતીય પરાક્રમ સ્થાનની અંદર અને એના કારણે ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ મનને સ્થિર ના થવા દે, વિચારો ખૂબ આવ્યા કરે. તો બને તો ચંદ્ર અને રાહુના ગ્રહણ યોગની પૂજા કરવામાં આવે અને મહાદેવજીને દર સોમવારના દિવસે ભજવામાં આવે તો આ પ્રમાણે કરવાથી ચોક્કસ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ.